એ ગજુભાઈ હું શું કહું આપણા નામ બદલાવીને ભેળ વેચવાનું શરૂ કર્યું છે તો શું લાગે કે હાલશે કે પાછી પત્રી તારે અત્યારથી જવું હોય ને તો તું વયો જા કારણ કે તું જ ગુંજાળો છો તું પનોતી છો હજી તો સલું કર્યું ત્યાં તો ન બોલવાનું બોલવા મળ્યું પણ એ ગજુભાઈ એવું બોલાય નહીં પણ આ તો આપણે કાંઈક અલગ નામ રાખ્યું છે એટલે કહું છું પત્રી ભેળ તો બધાએ ખાધી હોય પણ ખાલી નામ ફરે ને એટલે વસ્તુ ફરી જાય ભેળ તો બધાએ બેસે બરોબર હા. આપણે આગળ શું લગાડ્યું કોલેજિયન ભેળ હા તે કોઈ દી સાંભળ્યું ના ના તો પછી નામ ફરે એટલે વસ્તુ ફરી જાય પણ એ ગજુભાઈ આમાં એવું અલગ શું છે અલગ શું છે એટલે ભાઈ ચટણી જોતું તો કેવા કલરની છે ચટણી લીલા કલરની હા ગ્રીન ચટણી આખી ભેળ ફરી જાય આમાં લાલ ભેળ ન થાય નહીં તો જેવી ચટણી છે ને એવી ભેળ થાય એમ તો વાહ ભાઈ વાહ ઈ તો ખૂબી છે ને આ ભેળની હા ઓ ગજુભાઈ હાલો હાલો ઘરા ગાવ એટલે ડીશું બનાવવા જ મળવી હા બનાવવા જ મળવાની છે તું ખાલી આવવા દે ખરા હાલો કોલેજિયન ભેળ હાલો 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 કોલેજિયન ભેળ ગામમાં પહેલી વાર એ ગજુભાઈ જો ઓલો હાલીને આવે છે આપણું ચાલુ કરી દીજે પાછું હાલો 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 કોલેજિયન ભેળ ગામમાં પહેલી વાર હા હા કેટલી 25 ડીશ હા હા હાલો ઈ તો થઈ જાય ઓલા પર 8 ડીશ મોકલાઈ દીધી હા હા એ ગજુભાઈ ઓલી 18 ડીશ ઓલા પર મોકલાવાની છે નાળા વિસ્તારમાં મોકલાઈ દઉં ઈ તે 8 પેલા પગાડી દીધી હા 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 એ ઘડીક હું કરે ને આ ઓર્ડર ઉપર ઓર્ડર આવે છે એ ઓલા ભાઈનો ફોન આવ્યો હા 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 સાહેબ હા હા એ પત્રી હા 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 એ ઓ હો ભેળ એ વાંધો ને અંતરે થઈ જાય તમ તારે આપણી ભેળ કેવી એમ ને હા 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 હાલો હો ડીશ મોકલાવું તમ તારે બસ હા હા એ ગુજુભાઈ મોટો ઓર્ડર છે હો ડીશ ત્યાં મોકલવાની 18 ડીશ અહીંયા મોકલવાની અને બીજી બધી નાળા વિસ્તારમાં તું ડિસ્ચાર્જ કરાય હાલો એ પણ શું છે આ હું ડુંગળી બટાટા એ ભાઈ તું ધંધાના ટાઈમે છે ને ભાઈ તું ટાઈમ ખોટી કરીને તું નીકળ હાલ હવે અહીંથી પણ હું ધંધો કરો છું તો કયો આમાં કઈ ખાલી ડુંગળી ને બટાટા ના શું છે તે પેલામાં એલા ભાઈ આ નવો ધંધો છે કોલેજિયન ભેળ કોલેજિયન ભેળ હા હવે એમાં નવો ધંધો હું ભેળ તો ભેળ કહેવાય એ આ છે ને વીઆઈપી ભેળ કહેવાય હા તું ખાલી એકવાર શાક એકવાર ખા પછી તને ખબર પડે તું ખાલી ચટણી જો તું ચટણી એક જુભાઈ બધા દેખાડ ન કરવાનું અને આ કાંઈ ખાય ન હોય કે હા, હા. 50 રૂપિયાની ડીશ છે ખાય ક્યાં 50 રૂપિયાની ડીશ એ મેં તને શું કીધું વીઆઈપી ભેળ છે આ કોલેજિયન ભેળ એ હું આવ્યો ત્યારના તમે બે એક ની એક વાત કરો છો તું ન ખાય કે એટલે કેમ હું ન ખાઈ શકું એટલે 50 રૂપિયાની એક ડીશ છે અને તારું કામ છે કાંઈ તો? ગજુભાઈ હવે તમે સાંભળી લ્યો ડીશ હું ખાવ અને તમને બે નહીં ખવડાવું તો એ ખબરી હું તુંય તે હવે અત્યારના પોરમાં ફાંકા મારી મને ભાઈ અમારો ધંધો છે ને ભાઈ ખોટી થાય તું નીકળ હાલ હવે અહીંથી. હા હા તમે પાર્સલ શરૂ કરો તમે તારે હમણાં બધાને બીજાને લઈને આવું અને તમને ભેળ ખવડાવું જોજો હે તો કાંઈ વાંધો નહીં તમ તાર ખવડાવી દે હા એ કીધું ભાઈ જોઈને ફાકા મારવાનો આ ફાયદો એ પતરી એટલા બધા ફાંકા ન હોય હો પછી ગાંડા શું છે ભાઈ હાલ કરે છે ને 2 પતરા પડ્યા છે ને 2 પતરા લઈએ બે આપણે ત્યાં છે ને ખેતર ઝૂંપડી કરી નાખવી એ ભાઈ ખેતર હું કામ ઝૂંપડી કરું આવડું મોટું ઘર છે અહીંયા થવાનું હોય ને ખેતર હું કામ કરું કાંઈ એ ગાલા તું સમજતો નથી 5 વીઘાનો કપાસ છે ને આખર 10 વીઘાનો કરવાનો છે એ ભાઈ હું તો આપણી પાસે જમીન કેટલી છે 5 વીઘા છે એમાં 10 વીઘા ક્યાંથી કે બાજુવાળાનું કોઈ આપણે લઈ લેવા હે હું તો 5 વીઘા હે કે એટલે 5 વીઘાનો જ કપાસ થાય 10 વીઘાનો થાય ગાંડા તું મારી વાત સાંભળો બરોબર ત્યાં આપણે રહી કે નહીં એમાં હું ઉપર પૂનમ આવે એટલે અંજવાળું થાય એટલે 15 દી અંજવાળું રે 15 દી આપણે આજુબાજુનો કપાસ વીણવાનો હું આમ જાજો છોડો હોય એમાંથી 2-3 ફોદા લઈને નાખી દેવાના એમ 15 દી વીણવી તો આખી રાતનો 1 મણ થઈ જાય અને ભેગો કરવાનો પછી 5 વીઘાનો આપણા ખેતરમાંથી એટલે 10 વીઘાનો થઈ ગયો વાહ ભાઈ વાહ એટલે હાજે હું કપાયું ચોરી કરવા જાવ ને એમ ને હા એ ભાઈ હાજે કોક આવશે ને તો પકડ જાય ને તો મારીને પાડી દેશે મને મારે કઈ એવા ચોરવાનો ધંધા નથી કરવો ભાઈ એ ગાંડા તું સમજતો નથી તને છે ને ગાંડામાં ગળી નાખે ઈ ગાંડો છે ભાઈ એને કાંઈ ખબર નહીં હું બધી બીમારી હોય એ રાતમાં ખોટું વીણ્યા કરે આમ આ તો કાંઈ વાંધો નહીં જો કપા પાકે ને પછી આજ પેલા ગાડી નવી લઈ દેજો હો પાછો અરે નવી લઈ દો 10 વીઘાનો કપાસ થાય એટલે લઈ જ દઉં તને ફ્રીજ જાત તમતારે જો તો કાંઈ વાંધો નહીં હાલો બસ ઉભા હમણાં ભાઈ આ ખબર આ હા ઉના દાદા ની બેઠા છે ને બે એવી જ છે ને અમે તો મોજ કરી હવે હું કપાસા બપાસા સોંપી દીધા બધું સોંપી દીધું હવે ખાલી વરસાદની વાત છે વાહ ભાઈ વાહ કપાસા સોંપી દીધા એ ખુશીમાં હાલો નાસ્તો કરાવો ના
એ હવે હજી તો અંદર છે હો, હજી કાંઈક બહાર નીકળે પછી નાસ્તો કરાવવાનો હોય. એ એમને અંદર બફાઈ જશે તો તું પાછો આપી દઈશ તે કપાસના પૈસા. દાંત કાઢે જો તો આ. એ હું તો ખોટો મશ્કરી કરું છું. આજ તો મારે તમને નાસ્તો કરાવવો છે. હે એ ભાઈ ક્યાં જીતી ઉજો ખબર છે, તું હમણાં નાસ્તો કરાવીશ. લે તો, અને પાછો જેવો તેવો નહીં હો, કોલેજિયન ભેળ. કોલેજન ભેળ ઈ કેવી આવે? હા, ખાધી કોઈ દે? નથી ખાધી ભાઈ. નથી ખાધી ને? તો આજ ગજુ અને પત્રીએ કોલેજિયન ભેળનું ચાલુ કર્યું છે. કોલેજન ભેળનું? તો અને 50 રૂપિયાની તો ડીશ છે. હે 50 રૂપિયા? હા, લા ભેળમાં તો કાંઈ ન હોય ને કે મમરા હોય સેવ મમરા. હવે એ જે આવે ઈ તમારે ડીશ ખાવાનું કામ છે ને. આ ડીશ તો ખાવાની જ હોય, તું ખવડાવ ને બી ન ખાઈ એવું તો બને જ નહીં ને. ચાલ પેલા હા હો એ હા, એમના હું નથી ખવડાવવાનું. તો તમારે થોડોક સાથ દેવાનો છે. એમાં સાત તો પૈસાની વાત તો કરતો પછી ને ગધુન પછી તને ખબર ને અહીંયા આટી જાય છે. 1 રૂપિયો કોઈને કાઢવાનો નથી. તમારે ખાલી મારા ઘરે આવીને એમ કહેવાનું છે ધીરા દાદાને કે આજ ખબરીનો જન્મદિવસ છે, તમને કાંઈ ખુશી નથી, કાંઈ ખવડાવો એમ. ઠેક ધીરા દાદાને કહેવાનું છે તારે બર્થડે નું. હા, આ તો કાંઈ વાંધો નહીં. એમ અહીંયા આવીને કહી અરે ધીરા દાદાને હું કડિયા છોટી જઈએ એને કે હાલ ભાઈ નાસ્તો કરાય નાસ્તો હા. ગમે એ ખવડાય, ખબરીનો બર્થડે છે એમ કેવું. બસ તો આવી જજો પાછા, બરોબર ને? આ તો આવી સીધા ત્યાં ધીરે દાદા આગળ. હા હા, આ વાંધો નહીં જા આવી દે આપણે. એ ભાઈ મફતમાં ભેળ મળતી હોય તો હાલ ધીરા દાદાને કહી દેવી તમારા માણાનો બર્થડે છે, તમને હરખ નથી એમ કી. હા અરે ખાવાનું જ હોય ને લે, એની ભેગો વર્ષોથી એને કામ કરે છે તો ખવડાવવું જ પડશે એને. હા તો હાલ. હાલ એ ધીરા દાદા હવે બોલો તો આજ શું છે? હે હા, આજ કાંઈ નહીં, આજ છે ને આપણે કપાસિયા સોપા જવાનું છે. કપાસિયા સોપા જવાનું છે ઈ તો મને ખબર છે, પણ આજ વાર કયો છે? હે એ આજ રવિવાર છે. એ ધીરા દાદા ઈ મને ખબર છે, પણ આજ તારીખ કેટલી શીખ્યો તો? હે આ તારીખ 5 તારીખ છે. એ ધીરા દાદા 5 તારીખ એટલે હું મારો બર્થડે હશે. હે એટલે બર્થડે વાય તે હું કરું? બર્થડે એટલે હું કરું એટલે કંઈક નાસ્તો કરવા બહાર લઈ જાવ, પછી હારા કપડાં મને અપાવો, એવું બધું. એ ખબરી તને ખબર પડે છે અત્યારે છે ચોમાસું આવી ગયું છે એટલે છે ને આપણે કપાસિયા પેલા સોંપી દેવાના હોય. પણ ધીરા દાદા એ કાર્યું 2 દિનનું કાલ કામ કરી નાખીશ તમ તારે, પણ આજ મારો બર્થડે છે, કાંઈક તો હરખ રાખો. અરે પણ તમારે ઈ તો બધું આવ્યા જ કરે વારા ઘડી. એ ખબર હેપી બર્થડે. થેન્ક યુ હેપી બર્થડે. થેન્ક યુ. જો ધીરા દાદા જો આમ ભાઈ. હા હે ધીરા કાક મૂડમાં રે મૂડમાં. એ મૂળમાં જ છે અમે છે ને અત્યારે પૈસા સોપા ઝાડતા હતા અને તમે આવી ગયા. હા બસ મારી વાત સાંભળ કે 50 રૂપિયાનો દી નથી, આનો બર્થડે છે તો આ પછી કાંઈક બર્થડે ઉજવો. આ કાંઈ બર્થડે કાંઈ વારે ન આવે, વરસમાં એક વખત આવે છે તો તારે રખમાં રહેવું જોવે અને બર્થડે ઉજવવા માટે જમણવાર ને બધું રાખવું જોવે, નાનું મોટું કાંક રાખવું જોવે. એ ઉના તને ખબર છે વરસમાં એક જ ફેરી વાય કપાસિયા સોપાનું. હવે એ જો કપાસિયા સોંપી દેવી અને પછી એ જમણવાર તો ગમે તારે ખાઈ લે અને તમારે જેવા ખાવા વાળા તો ધોડ્યા તાવે. એ ધોળે આવે એની વાત નહીં કરતો, પ્રેમથી આ પાડી દે કારણ કે બર્થડે વરામાં એક વખત એક દી ઉયો જાય છે પછી એનો બર્થડે તો તરત ઉયો જ જવાનો છે, એ કાંઈ રહેવાનો નથી. એટલે આમ જો દાંત કાઢીને એટલો 300 વીઘાનો માલિક છો, બધાને પ્રેમથી હાલ જમાડી દે ને એનો બર્થડે ઉજે. હા. અચાનક તારી જેમ ભેગો રહીને બધા જેમ કામ કર્યું તો હજી તને હજી કપાસિયા જ કરે, કપાસિયા ગમે ત્યારે સોંપાઈ જાય. એ ઉના તને કાંઈ ખબર ન પડે. એ ખબર તારે શું કરવાનું છે હવે? મારે કાંઈ નહીં, બહાર જઈ અને કાંઈક નાસ્તો કરવી હળવો, બીજું શું હોય? એમ? હા. ધીરા દાદા હવે એક દી હરખ કરવાનો છે, કરી નાખો ને ખર્ચા ભેગો ખર્ચો. હાલો જલ્દી વૈયા જઈ નાસ્તો કરવા. હાલ વાંધો નહીં. હવે કેટલા તારા ભાઈબંધ આવશે? હવે એ તો મળે એ તો ઠીક છે, નહીતર આપણે તો સહી જ તે. હા. બસ એ હાલો ઓય હું તો કાંઈ વાંધો નહીં. હાલ હાલો પેલા કોલેજિયન ભેળ આ તો નસીબમાં હોય તો જ ખાવા મળે હો. હાલો કોલેજિયન ભેળ ગામમાં પહેલી વાર. લે હાલો બોલો. એ આ છે ને આ ખબરીનો જન્મદિવસ છે. વાહ હેપી બર્થડે હેપી બર્થડે. હવે છે ને ડીશ બને ને. હા બધા માટે બનાવો તમ તારે ડીશ. હાલો ઓકે હા હા ફટાફટ ડીશ લાવાયા. અરે ફટાફટ તમ તારે મજા આવે તો જ બચ્યો હો. મને ઓર્ડર આપી એટલે તમારે બનાવી જ નાખવાની ડીશ. હા વાંધો નહીં હાલે કેમ ખબર છે ખીચેલું છે, જે ખાવું તમે તારે ખાજો.
લે પણ હું ક્યાં ના પડું છું તો બસ તો પછી હા હા એ તીખી રાખવી ને તીખી હા હા મારી તીખી ડીશ હો એમ ને હા 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 ભાઈ તીખી મીઠી હાલો એ, આ તારો જન્મ દિવસ છે ને આ છે ને બધાને જલસા કરાવી દેવાનો છે હો હા હા એ વાતાવરણ ઠંડુ થયું છે અરે તો એટલે પછી જલ્દી બનાવો તો વધારે મજા આવે ખાવાની અરે બને જ છે હો, બની ગઈ હા હા એ પત્રી ચરણી નાખજો હો પાછો મારામાં હા ગાંડા એ ઉના આને સમજાય ને હવે હવે સમજાવે હું ચટણી નું કે છે તલે કાઈ કે છે ના. એને ખાવા દે તું ચૂપ રહી જા હા. એ ગજુભાઈ એક ડીશ બનાવો હાલો એ ભાઈ બસ હવે આટલે સમજીને લઈને ભાઈ ફટાફટ હાલો એમ, એમ. હાલો હાલે કાઢા હાલો હે આમાં સમજી લો ભાઈ. એ લ્યો હાલો બસ હા ગ્રીન જોલ ભેળ હે? કેવી ભેળ આવે એ કોલેજન ભેળ ગીન ઝોન નહીં તો હું તો ગ્રીન જોલ કહું આમાં લીલી ચટણી આવી એટલે કહું હે હા કેમ પણ એ ખાવા મળો અત્યારે વાતો ન કરે બહુ હા એ ગજુભાઈ ભેળ એટલે એક નંબર હો અને પછી આ નામ હોય કોલેજિયન ભેળ તો એ અહીંયા પછી કોઈ કોલેજ વાળા ખાવા આવે કે પછી અમારે જેવા જ તે આવે અરે કોલેજ વાળા ખાવા ને ઓર્ડર ઉપર આરે બધું ઓર્ડર ઉપર ઓર્ડર આવે હા આખી કોલેજ ને અમે આપીએ ભેળ તો આલી ગયો હો તમારું હવે અરે ભૂલ આલી ગયું ભલા હમણાં એ તારે યાદ રાખવાનું હવે આ ખબરીના જન્મદિવસમાં તને આયા લાવ્યા ખાવા હા 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 એ તીખું નાખવું નથી ને કાંઈ ના ના હા હાલો બનાવી છે બીજી એ મારી એક ડીશ બનાવી જ દેજો હાલો બીજી હતી હાલો ગાંઠની એક હા એ ગજુભાઈ ખાલી ગાંડાને નહીં પછી બધાને એક એક આપી દે બીજી અને મારો બર્થડે હશે તમ તારે તમે બે એક એક ખાઈ લેજો એ ગજુભાઈ બનાવવા મોડો હાલો અરે ભાઈ બની જ ગઈ છે એ ગજુભાઈ આપણે ખાવાની છે હો હા કીધું ને બર્થડે બોયે કીધું હાલ હાલ આપણે ઈતે બનાવી લેવી બનાવો ગજુભાઈ બનાવો એ હજી એક એક ડીશ બનાવી દો ત્રીજી ડીશ એ ગજુભાઈ હવે ને એવા બબ્બે માં તો ફૂલ ધરાઈ ગયા હવે ને ડીશ હાલે બે તો બબ હા તો વાંધો નહીં પૂરો ને ગાંડા હવે પૂરો હવે ને કહો ધરાઈ ગયા ઉના દાવરે કહું ને બાવન પેલા જા ભાઈ બબ્બે ડીશ ખાધી ને હા હા એ ગજુભાઈ આપણી ગણજો હો. હા હા આપણી ગણું છું 800 રૂપિયા છે 700 રૂપિયા એ ખબરી ચિંતા ન કરતો હો તમ તારે હા ગજુભાઈ આપણે કહી દીધા ને આપણે આવી ગયા હા લ્યો 700 રૂપિયા આવી ગયા ને હા હા આવી ગયા હવે રાજી ને હા હવે રાજી હો તમ તારે હા વજીરતદા એ ખબરી હાલે જોયું ને આવા શેઠ જોવે 1000 રૂપિયા ગિફ્ટ આપી મને એ ગિફ્ટ નથી આપી તો? આ તો તું વારાઘડી કહેતો હતો કે મારો પગાર કરો જો 700 રૂપિયા તને આ પેલા આપ્યા અને 1000 રૂપિયા એટલે 1700 રૂપિયા પગાર તારો થઈ ગયો છે હે